સો આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૌપ્રથમ વખત ઇન્સ્યુલિનની જે શૃંખલાઓ છે, બે શૃંખલાઓ પેપ્ટાઇડ એ અને પેપ્ટાઇડ બી, આ બે શૃંખલાનું ઉત્પાદન સૌથી પહેલી વાર અમેરિકન જે લાર્જેસ્ટ ફાર્માસ્યુટિકલ કંપની છે ઇલી, બરાબર છે, એના દ્વારા સૌપ્રથમ વખત કરવામાં આવ્યું હતું. એને બંને શૃંખલા એટલે કે શૃંખલા એ અને શૃંખલા બી, આ બંને પ્રકારની જે શૃંખલા છે ને, આ બંને શૃંખલા અલગ અલગ બે અલગ અલગ પ્રકારના ઇકોલાઈની અંદર દાખલ કરી ડીએનએ, બરાબર છે. એટલે બે ડીએનએ અલગ કર્યા, બંને ડીએનએ અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવમાં દાખલ કર્યા અને પછી એકમાંથી પોલીપેપ્ટાઇડ એ અને એકમાંથી પોલીપેપ્ટાઇડ બી, આ રીતે એને શૃંખલા બે અલગ અલગ જગ્યાએ ઉત્પન્ન કરાવી, અલગ અલગ સૂક્ષ્મજીવમાંથી અલગ અલગ બે પ્રકારના જીએમઓ ઇકોલાઈમાંથી ઉત્પન્ન કરાવી. અંતે આ બંને શૃંખલાને ડાઇસલ્ફાઇડ બંધ વડે જોડી અને માનવ ઇન્સ્યુલિન તૈયાર કરી. તો આ વાત આપણે ઓલરેડી તૈયાર કરી ચૂક્યા છીએ, ગયા લેક્ચરમાં પૂરું કર્યું. આ લેક્ચરમાં આપણે જે ઘટનાક્રમથી આગળ વધવાનું છે એ ઘટનાક્રમને આપણે નામ આપ્યો છે જનીન ઇજનેરી ઇન્સ્યુલિન. એના પછીનો ટોપિક આવશે આપણો જનીન થેરાપી, બરાબર છે. તો જનીન થેરાપીની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ખાસ નોંધનીય બાબત આપણા માટે એ છે કે જનીન થેરાપી એમાં તમારે ટ્રીટમેન્ટ એટલે કે ઉપચાર કરવા માટે જનીનનો ઉપયોગ કરવાનો છે, દવાનો નહીં. જનીનનો રોગની કે અનિયમિતતાની જે પણ ખામી છે એ ખામીને દૂર કરવા માટે અહીંયા જનીનનો તમે ઉપયોગ કરો છો. એટલે ખાસ એ એક બાબતને આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે જનીન થેરાપી વાપરવાની ક્યાં છે, ક્યાં એનો ઉપયોગ કરવાનો છે? તો સૌથી પહેલી બાબત જે આપણે ધ્યાનમાં લેવાની છે એ છે કે જ્યારે કોઈ વ્યક્તિની અંદર આનુવંશિક રોગ છે, આનુવંશિક રોગ, તો ત્યારે જો આપણે એનો ઉપયોગ કરવાનો થાય છે. તો આનુવંશિક રોગ ધરાવતી વ્યક્તિ જે છે એટલે કે જનીનની ખામી ધરાવતી કોઈ વ્યક્તિ હશે તો એની અંદર તમારે આ જનીન થેરાપીનો ઉપયોગ કરવાનો છે. ઓકે, આનુવંશિક રોગ એટલે શું? તો જ્યારે કોઈ વ્યક્તિની અંદર કોઈ કોષોની અંદર રહેલા જીનોમ, જીનોમ એટલે જનીન દ્રવ્ય, જનીન દ્રવ્યમાં કોઈ એક કે એકથી વધારે જનીન ખામીયુક્ત બને. ખામીયુક્ત બનેનો મતલબ છે વિકૃત બને, બરાબર છે. તો જનીન વિકૃત બને ને ત્યારે જનીન જે અભિવ્યક્તિ આપશે ને એ અભિવ્યક્તિ પણ વિકૃતિ વાળી હોય. એટલે કે જે મૂળ લક્ષણ છે એ મૂળ લક્ષણ નહીં મળે તમને, એના સિવાયનું રૂપાંતરિત એટલે કે ફરેલું લક્ષણ મળશે, અલગ લક્ષણ મળશે, બરાબર છે. વિકૃતિ એટલે જનીનમાં થતો ફેરફાર, વિકૃતિ એટલે જનીનમાં થતું રૂપાંતરણ બે રીતે થઈ શકે. કુદરતી રીતે પણ થાય છે જે સતત થતી પ્રક્રિયા છે, વ્યતિકરણને કારણે થાય. વ્યતિકરણ આપણે ચેપ્ટર નંબર 10 ધોરણ 11 ની અંદર ભણી ગયા છે, અર્ધીકરણ દરમિયાન બનતી ઘટના છે. તો જ્યારે વ્યતિકરણ થાય છે ત્યારે ફરજિયાત જનીનોની અંદર ફેરફાર થાય છે, જેમાંથી મોટા ભાગના ફેરફારો હંમેશા સજીવોને કોઈક ને કોઈક રીતે ફાયદાકારક અથવા તો એનું રૂપાંતરણ પોઝિટિવ એટલે કે સારી જે અભિવ્યક્તિ છે એમાં રૂપાંતરિત કરવા માટે થતો હોય, બરાબર છે. કારણ કે કોઈ પણ સજીવને પોતાના પર્યાવરણમાં જ્યારે પણ એડજસ્ટ થવું છે, અનુકૂલિત થવું છે, ત્યારે એ પોતાના લક્ષણમાં ફેરફાર કરે. પોતાના લક્ષણમાં ફેરફાર કરવા માટે એને જનીનમાં ફેરફાર કરવો પડે. જનીનમાં ફેરફાર કરવાની એક માત્ર ક્રિયાવિધિ કઈ છે આપણી પાસે? કુદરતી ક્રિયાવિધિ, તો કે વ્યતિકરણ. હવે વ્યતિકરણમાં જો ક્યારેક મિસ્ટેક થઈ જાય કુદરતી રીતે, પણ ક્યારેક એવું થાય છે કે જે રીતે થવું જોઈએ વ્યતિકરણ એમાં કોઈક ને કોઈક રીતની ખામી સર્જાઈ જાય, ત્યારે જે વિકૃતિ થાય છે ને એ થોડીક વધારે લેવલ, વધારે સ્તરની થાય છે અને એ જે નથી જોતા એ પ્રકારના હાનિકારક લક્ષણો પણ ઉત્પન્ન કરી શકે છે અને એને કહેવાય તમારા માટે અનિયમિતતા અથવા તો રોગ, બરાબર છે. તો એવી અનિયમિતતા અથવા તો એવો જ્યારે રોગ હોય ને એને જનીનિક રોગ કહેવાય અથવા તો આનુવંશિક રોગ કહેવાય.
તો આનુવંશિક રોગની અંદર આપણે જે સૌથી અગત્યની બાબત અત્યારે ધ્યાનમાં લીધી શું છે કે એની અંદર જનીન ખામીયુક્ત હોય, રાઈટ? શું શું ખામીયુક્ત છે? તો કે જનીનો ખામીયુક્ત છે. રેડી? આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? ઓકે. તો અહીંયા જનીનને બદલાવવાના છે. ખામીયુક્ત જનીનને જે આપણા શરીરના કોષોમાં છે, ઓલરેડી અત્યારે છે, દાખલા તરીકે, તો એને ત્યાંથી દૂર કરી એની જગ્યાએ આપણે સાચા અને સારા જનીનો દાખલ કરવા છે. તો એ ઘટનાક્રમને આપણે જનીન થેરાપી તરીકે સમજવાનો છે. બરાબર છે? તો જનીન થેરાપીમાં થાય શું? તો કે એવી પદ્ધતિ છે કે જેનાથી કોઈ બાળક અથવા તો ભ્રૂણની અંદર નિદાન કરવામાં આવેલી જનીનની ક્ષતિઓ એટલે કે ખામીઓ એનો સુધારો થઈ જાય. બરાબર છે? જનીનની ખામીનો સુધારો થાય. જનીનની ખામીનો સુધારો તમે કરી શકો જનીન થેરાપી દ્વારા. ઓકે. તો એમાં કરવાનું છે શું હવે? કઈ રીતે તમે આ સુધારો કરી શકો? તો કે જનીનોને વ્યક્તિના કોષોની અંદર અથવા તો પેશીઓની અંદર પ્રવેશ કરાવવામાં આવે છે. જનીનોને પ્રવેશ કરાવવામાં આવે છે. ઇટ મીન્સ સિમ્પલ લેંગ્વેજમાં જો સમજવું હોય તો એવું ઇન્જેક્શન આપવાનું કે એ ઇન્જેક્શનની અંદર જનીનો છે. બરાબર છે? શું છે? જનીનો. કયા જનીનો છે? તો કે સારા જનીનો છે, સ્વસ્થ જનીન છે, સામાન્ય જનીન છે. બરાબર છે? ઓકે. હવે એને જવાનું ક્યાં છે? તો કે તમારા કોષોની અંદર, તમારા કોષોની અંદર જવાનું છે. તમારા કોષોની અંદર કોષ કેન્દ્ર હશે. આ કે ના? કોષ કેન્દ્ર હશે. કોષ કેન્દ્રની અંદર તમારું જનીન દ્રવ્ય છે. હેન્ડ્રેસ. તમારા જનીનની અંદર કોઈ એક જનીન ખામીયુક્ત છે. પોઈન્ટ હવે આપણે સમજવાનો ખાસ. કોઈ એક જ જનીન ખામીયુક્ત છે. તો એને ઓળખવા માટે અને એને કાપવા માટે તમારી જરૂરિયાત છે હવે રિસ્ટ્રિક્શન ન્યુક્લિયસની. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. યાદ આવ્યું? તો એ ઇન્જેક્શનની અંદર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પણ હોય. ખાલી જનીન છે એવું નથી. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની પણ જરૂર પડશે. એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરશે? ઇચ્છિત જનીન એટલે કે વિકૃત જનીન હશે ને તમારા જીનોમનો એને કાપી નાખશે. રાઈટ? પછી સારું જનીન તો તમે ઇન્જેક્શનમાં નાખ્યું જ છે. હવે એ સારા જનીનને જોડવા માટે તમારે કોની જરૂર પડશે? કોને ખબર છે? જ્યારે જનીનને જોડવું છે તો કયા ઉત્સેચકની જરૂર પડશે? જુનાગઢ લાઇગેસ, ડીએનએ લાઇગેસ. ડીએનએ લાઇગેસ એટલે એ ઇન્જેક્શનની અંદર ડીએનએ લાઇગેસ પણ ઉમેરવો પડે. એટલે આવું જેની જરૂરિયાત છે, જેટલી જરૂરિયાત છે એટલો બધી સાધન સામગ્રી ઇન્જેક્શનની અંદર છે. એમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પણ છે, એમાં લાઇગેસ પણ છે અને એમાં સામાન્ય જનીનો પણ છે. બધું જ છે. એ ઇન્જેક્શન જ્યારે પેશી કે કોષોની અંદર દાખલ કરો એટલે એની મેળા એ કામ કરી લેશે. ઇટ મીન્સ કે તમારા જે વિકૃત જનીન છે એને દૂર કરી અને એની જગ્યાએ સારા જનીનને ફિટ કરી દઈએ. આ ઘટનાક્રમને આપણે જનીન થેરાપી તરીકે લેવાનો છે. હવે જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા તો ભ્રૂણની અંદર સામાન્ય જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે. જેને કીધું કે ઇન્જેક્શન દ્વારા એ પ્રવેશ તમે સામાન્ય કોષોની અંદર કે પેશીની અંદર કરાવી શકો. જે નિષ્ક્રિય જનીનની ક્ષતિ પૂર્તિ કરી એટલે કે દૂર કરી અને એની જગ્યાએ સામાન્ય જનીન ફિટ કરી અને કાર્યને પૂર્ણ કરે છે. બરાબર છે? સંપન્ન કરે છે. એટલે જુનું જનીન જે વિકૃત હતું એ નીકળી ગયું છે. એની જગ્યાએ સુધારો કરેલું સામાન્ય જનીન દાખલ થઈ ગયું છે. યસ સર. કોઈ જનીનમાં રિસ્ટ્રિક્શન માટેનો ઓળખ સ્થાન જનીનનો ભાગ હોય? ફરીથી કોઈ જનીનમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટેનો ઓળખ સ્થાન જનીનનો ભાગ હોઈ શકે? હા હોઈ શકે. એમાં જ વિકૃતિ એક બીજા જનીનનો ભાગ હોઈ શકે. યસ. ઓકે. હવે નેક્સ્ટ. એમાં જ વિકૃતિ આવી ગઈ તો? ઓકે. હવે જેનેટિક્સ ચાલી ગયું છે તમારે કે નથી ચાલી ગયું?
પાંચમું ચેપ્ટર બાકી છે. પાંચમું ચેપ્ટર બાકી. ઓકે, એટલે ઈ પોઈન્ટ છે ને એમાં આવે છે એકચ્યુઅલમાં. એટલે તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય, નો પ્રોબ્લેમ. સામાન્ય રીતે મનુષ્ય હ્યુમન એનો જે જીનોમ તૈયાર થયો, જીનોમ એટલે એમાં કયા કયા જનીનો છે, બરાબર છે, અને એ શું કામ કરે છે એની આખી માહિતી, ડેટાબેઝ, એને જીનોમ પ્રોજેક્ટ કહેવાય. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે તૈયાર થયો એ હિસાબે આપણા શરીરની અંદર આપણો જે જીનોમ છે, કોષની અંદર જે જનીનો છે, એ જનીનમાં મોટા ભાગના જનીનો એવા છે કે જે મલ્ટિપલ કોપી, એટલે એકથી વધુ પ્રતિકૃતિ ધરાવતા હોય, બરાબર છે. એટલે એકાદ જનીનમાં વિકૃતિ થશે ને તો એનાથી બહુ ઝાઝો ફરક નહીં પડે, કારણ કે એની ઘણી બધી કોપીઝ છે આપણી પાસે. અન્ડરસ્ટુડ નાઉ પ્રોપરલી? બરાબર, મારી પાસે કોઈ એક જનીન છે 100 કોપી છે, બરાબર છે, બરાબર, બાકીનું બાજુનું જનીન છે એની 200 કોપી છે. સે ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપું. તો મારે બાજુનું જે વિકૃતિ વાળું જનીન છે એને દૂર કરી અને એની જગ્યાએ જ્યારે તો એ બાજુના જનીનની 100 કોપીમાંથી જે પહેલું જનીન છે યા ઓલું તું કે છે રિસ્ટ્રિક્શન સ્થાન છે, તો 100 માંથી એક કે બે જનીનની વિકૃતિ થાય તો એનાથી બહુ મોટો ફરક એટલા માટે નહીં પડે, બીજા 98 જનીન સામાન્ય છે એની પાસે, બરાબર છે. એટલે બહુ ઝાઝો એનાથી ફરક પડતો નથી. અને આ વસ્તુ પાછી કેવી છે કે એવા જ જનીનોને તમે રિપ્લેસ કરી શકો એના માટે પાછું આખું જીનોમિક સ્ટડી તો થાય જ કે બીજી કોઈ જનીનની વિકૃતિ આના કારણે થાય છે કે નથી થતી, થાય છે તો એનો ઓપ્શન શું કરવો, એવી બધી માહિતી મેળવ્યા પછી જ આ ટ્રીટમેન્ટની શરૂઆત થઈ છે. એટલે યોર ક્વેશ્ચન ઇઝ વેલિડ. તારો પ્રશ્ન છે એ 100% સાચો અને સારો છે. ડોક્ટર બધું ચેક કર્યા પછી આ કામ શરૂ કરે છે, બરાબર છે. ઓકે, બીજો કોઈ ડાઉટ છે આ મુદ્દાને લઈને? ઓલરાઈટ, ફાઇન. હવે કેસ સ્ટડી એટલે કે ઉદાહરણ છે, બરાબર છે. આ એક સરસ મજાના બેન તમને જે દેખાય છે એનું નામ છે અશાંતિ ડી સિલ્વા, બરાબર છે, શ્રીલંકન છે. અને આ જનીન થેરાપીનો સૌ પ્રથમ વખત જે પ્રયોગ થયો 1990 ની અંદર, જે બાળકની અંદર, ત્યારે બાળક હતા બેન, અત્યારે મોટા થઈ ગયા છે, બરાબર છે, તો એની ઉપર સૌથી પહેલી વખત જનીન થેરાપીનો પ્રયોગ થયો છે. તો જે સમયે એની ઉપર પ્રયોગ થયો તો ત્યારે એ 4 વર્ષના નાના બાળક હતા આવેલ, બરાબર છે. અને એની જે જનીનિક ખામી હતી એ જનીનિક ખામીનું નામ છે ADA. આ બેનને જે જનીનિક ખામી હતી જેનો રિપેર કર્યું આપણે જનીન થેરાપી દ્વારા, એ જનીન થેરાપી જે રોગ ઉપર થઈ છે એ રોગનું નામ છે ADA, એડેનોસાઇન ડીએમિનેઝ, બરાબર છે. તો એની ખામી આપણે દૂર કરી, એડેનોસાઇન ડીએમિનેઝ ની ઓળખને દૂર કરવા માટે આ પ્રયોગ જે સૌપ્રથમ વખત આવેની ઉપર થયો છે. તો એડેનોસાઇન ડીએમિનેઝ નામનો એક ઉત્સેચક છે. આ ઉત્સેચકનું નામ છે. આ ઉત્સેચક આ બેનની અંદર ઉત્પન્ન નહોતો થતો, કારણ કે એનું જે જનીન છે એ વિકૃતિ પામી ગયું હતું, બરાબર છે. એટલે આપણે એ જનીનને સુધારેલું છે, બરાબર છે. એ જનીનને સુધારેલું છે કેમાં એડેનોસાઇન ડીએમિનેઝ ઉત્પન્ન કરતા જનીનને. તો આ સમસ્યા એડેનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનના લોક ડિલીટ થવાથી, એની અંદર એ હતું જ નહીં, લોક થઈ ગયો હતો. વિકૃતિ દરમિયાન આ જનીન ભૂલથી કપાઈ અને દૂર થઈ ગયું, લોક થઈ ગયો હતો. આ બેનના જીનોમની અંદર આ જનીન હતું જ નહીં, તો આપણે બહારથી ફિટ કર્યું, બરાબર છે, જનીન થેરાપી દ્વારા. તો અમુક બાળકોમાં ADA નો ઉપચાર કઈ રીતે થાય જુઓ, અસ્થિ મજ્જાના પ્રત્યારોપણ દ્વારા થઈ શકે, અસ્થિ મજ્જાના પ્રત્યારોપણ દ્વારા થઈ શકે, બરાબર છે. ઓકે, સૌથી પહેલા તો આ ADA છે શું? સૌથી પહેલી વાર ADA છે શું? તો કે રોગ પ્રતિકારકતા માટેનો એક ઉત્સેચક છે, રોગ પ્રતિકારકતા માટેનો ઉત્સેચક છે. રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલા કોષ અને સિસ્ટમ કઈ? તો કે રુધિર અને લસિકા, બરાબર છે, રુધિર અને લસિકા. તો એના કોષો કયા? તો કે લસિકા કોષો અને શ્વેત કોષો, બરાબર છે. તો શ્વેત કોષો ઉત્પન્ન ક્યાં થાય? એનો મતલબ એ છે કે જનીનની સક્રિયતા કયા કોષોમાં હશે? તો કે રુધિર કોષોમાં, શ્વેત કોષોમાં ખાસ કરીને. શ્વેત કોષોની અંદર આ જનીનો સક્રિય હોય અને એમાં આ ADA ઉત્પન્ન થતું હોય, આવું યાદ રાખવાનું છે. રેડી?
કારણ કે ઈ કોનો ભાગ છે રોગ પ્રતિકારક તંત્રનો. એની કોઈ ચયા પછીની પ્રક્રિયામાં એડીએની આપણે જરૂરિયાત પડતી હોય છે. તો આપણે શ્વેત કોષોનું ઉત્પાદન સ્થાન કયું છે? તો કે અસ્થિમજ્જા. કયું છે? અસ્થિમજ્જા. તો અસ્થિમજ્જાને આપણે જે જૂની અસ્થિમજ્જા છે એ કાઢી અને એની જગ્યાએ નવી અસ્થિમજ્જા દાખલ કરી દઈએ, પ્રત્યારોપણ કરી દઈએ. અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ. તો એના દ્વારા તમે આ ખામીને દૂર કરી શકો. આ એનો પહેલો ઓપ્શન છે. પહેલો ઓપ્શન ઉપચાર કરવાનો પહેલો ઓપ્શન છે આપણી પાસે કે અસ્થિમજ્જા, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અંગ્રેજીમાં, ગુજરાતીમાં અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા તમે આ એક ક્રિયાવિધિ કરી શકો છો. રેડી? થમ્સ અપ. ઓકે. સેકન્ડ, બીજા નંબર, ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. બીજો ઓપ્શન છે ઉત્સેચક રિપ્લેસમેન્ટ. યસ સર. આપણે અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ કરી તો 7મા ચેપ્ટર મુજબ ઈ 100% તો ન થઈ શકે ને? નહીં, અમુક સમય અંતરે પાછું એટલે રિપ્લેસમેન્ટ કરાવવું જ પડે. યસ. હા, ઈ આવશે. જો અહીંયા લખેલું છે તે જે શબ્દ આવ્યો ને એ શબ્દ જો અહીંયા લખેલું છે. ઉપરની બંને ક્રિયામાં મર્યાદા એ છે કે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. બરાબર છે? આ તારો જે ડાઉટ છે ઈ. એટલે લખેલું છે ઈ 100% એફિશિયન્ટ નથી. રેડી? એટલે તારા પ્રશ્નનો જવાબ આવવાનો જ થોડા થોડીક વાર પછી. ઓકે. હવે અહીંયા આપણે આવીએ છીએ બીજા નંબરની ક્રિયાવિધિમાં, ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. બરાબર છે? તો એમાં શું કરવાનું છે? સિરિંજ દ્વારા રોગીને સક્રિય ઉત્સેચક દર સમય આપણે કેમ ડાયાબિટીસ હોય, સે ફોર એક્ઝામ્પલ, ડાયાબિટીસ શું કામ થાય છે? કોને ખબર છે? ડાયાબિટીસ શું કામ થાય? ઓકે, મોડાસા સેન્ટર. ફરીથી એક વખત. ઓકે, ઈ તો સ્થિતિની વાત છે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ તો ડાયાબિટીસ ન હોય તો વધી જાય. આપણે જમીને જે અડધી કલાકમાં આપણા રુધિરમાં પણ ગ્લુકોઝનું પ્રમાણ તો વધી જ જવાનું છે. પણ આપણને ડાયાબિટીસ નથી અને કોકને છે તો એ બેયમાં રુધિરનું પ્રમાણ, ગ્લુકોઝનું પ્રમાણ તો વધી જ જાય. પણ આપણામાં પાછું સામાન્ય છે કે એનામાં નથી થતું. શું કામ નથી થતું એનામાં સામાન્ય? કોણ કહી શકે? યસ, રાખો બરોબર. રાખો બરોબર ફટાફટ. ઇન્સ્યુલિનની માત્રા ઘટી જાય. યસ, ઇન્સ્યુલિનની માત્રા કાં તો ઉત્પન્ન જ નથી થતી, થોડું ઓછી થાય છે. એટલે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન એમાં ખામીગ્રસ્ત થઈ ગયું. તો આપણે શું કહ્યું? બહારથી શું નાખ્યું? ઇન્સ્યુલિન. ઇન્જેક્શનથી શું નાખ્યું? ઇન્સ્યુલિન. તો હવે આ ખામીમાં શેની ખામી છે? ઉત્સેચકની. તો આપણે ઉત્સેચક ઇન્જેક્શન દ્વારા નાખી શકીએ કે નહીં? યસ, નાખી શકીએ. સિમ્પલ. બસ તો એ થઈ ગયું આ ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી નંબર 2. તો એમાંય સમયાંતરે સતત ઇન્જેક્શન લેવા પડશે. બરાબર છે? એટલે 100% ઈ બે ઓપ્શન નથી કે ઈ રિપેર કરી દઈએ. ઈ કામ ચલાવ પદ્ધતિ છે આ બંને. ઓકે, તો પરમેનન્ટ આનો ઓપ્શન શું? તો એ છે આપણી જનીન થેરાપી. બરાબર છે? પરમેનન્ટ ઓપ્શન શું છે એનો? તો કે જનીન થેરાપી. તો જનીન થેરાપીમાં રોગીના રુધિરમાંથી લસિકા કોષોને કાઢવાના. શું કામ? કારણ કે રોગ પ્રતિકારક તંત્રનો ભાગ છે. યાદ આવી ગયું? એટલે આપણે શેને અલગ કર્યા? તો કે લસિકા કોષોને. લસિકા કોષોને અલગ કરી એનું સંવર્ધન કરાયું. સંવર્ધન કરાયું એટલે બહુગુણન કરાયું, ક્લોનિંગ કરાયું. એમના જેવા છે એવા કોષોને ક્લોન કરાયા. હવે સક્રિય એડીએ સીડીએનએ, ADACDNA. CDNA નો મતલબ શું થાય? કોણ કહી શકે? CDNA નો મતલબ શું થાય? અહીંયા જો આવું લખેલું છે CDNA. તો આ CDNA નો મતલબ શું થાય? કોઈને ખબર હોય તો CDNA નો મતલબ
ઓકે, રાજકોટ ગુરુકુલ. ક્રાઇ ડીએનએ, સાયક્લિક ડીએનએ. સાયક્લિક ડીએનએ એટલે કે વલયાકાર ડીએનએ એટલે કે પ્લાઝમિડ. સીડીએનએ નો મતલબ પ્લાઝમિડ છે. સાયક્લિક ડીએનએ અથવા તો વલયાકાર ડીએનએ. આખું નામ અહીંયા લખું છું, જો આવી ગયું. આ એનું અંગ્રેજી નામ, એનું ગુજરાતી કરું, વલયાકાર ડીએનએ. વલયાકાર ડીએનએ નો મતલબ શું થાય તો કે પ્લાઝમિડ. એટલે આ પ્લાઝમિડ માટે વપરાતો શબ્દ છે. ઓલ્ટરનેટ બીજો શબ્દ છે સીડીએનએ. બરાબર છે? પણ શેના માટે? ઈ શું લઈને આવ્યો સીડીએનએ? સીડીએનએ આરડીએનએ બન્યો. આરડીએનએ એટલે રૂપાંતરિત બન્યો. શું લઈને આવ્યો છે તો કે સક્રિય જનીન. સક્રિય જનીન કોનું છે તો કે એડીએન. એટલે આનું નામ પડ્યું એડીએસીડીએનએ. સક્રિય એડીએસીડીએનએ એવું નામ આવ્યું. ઓકે, નામમાં કોઈને કાઈ કન્ફ્યુઝન નથી. એડ્રેસ કરો તો થમ્સ અપ. ઓકે ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, આવી શકવાની સંભાવના છે પૂરેપૂરી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માં છે આ. બરાબર છે? રિટ્રોવાયરસ નાખ્યા. રિટ્રોવાયરસ ને વાહક તરીકે વાપર્યા છે તમે. કારણ આપો છે શું કામ રિટ્રોવાયરસ વાપરો? જુનાગઢ સેન્ટર. પ્રાણી કોષો માટે વાહક રિટ્રોવાયરસ. યસ, પ્રાણી કોષોનો વાહક આપણે હંમેશા રિટ્રોવાયરસ સમજાયો હતો અગાઉ. બરાબર છે? તો રિટ્રોવાયરસ વાહક વાપરી અને સક્રિય એડીએસીડીએન ને દાખલ કર્યો લસિકા કોષોની અંદર પ્રવેશ કરાયો. લસિકા કોષોની અંદર પ્રવેશ. બરાબર છે? અંતમાં એટલે કે આ લસિકા કોષો કે જેની અંદર હવે ઓલા સક્રિય ડીએનએ છે એ પહોંચી ગયા છે, દાખલ થઈ ગયા છે. બરાબર છે? એટલે જે લસિકા કોષો હતા હવે ઈ જીએમઓ લસિકા કોષો બની ગયા. સામાન્ય લસિકા કોષો હવે જીએમઓ લસિકા કોષો બની ગયા. હવે એનો એ જે છે ઇન્જેક્શન ભરી અને આપણે આપણા શરીરની અંદર દાખલ કરી શકીએ છીએ. તો દર્દીના શરીરમાં એને પુનઃ દાખલ કરવામાં આવે. રેડી? આ એક પોઈન્ટ છે જનીન થેરાપીના યુઝનો. આ એક પોઈન્ટ છે. બરાબર છે? તો આ જીન થેરાપીની ટ્રીટમેન્ટ નંબર 1 થઈ. આ એક ઓપ્શન છે. હવે આની મર્યાદા શું છે ખબર છે? આ કોષો પાછા અમર નથી. એટલે સમયાંતરે તમારે આ પ્રક્રિયાને રિપીટ કરવી પડે છે. અમુક ચોક્કસ સમય મર્યાદા 3 મહિના કે 6 મહિના પછી પાછી આ ટ્રીટમેન્ટ તમારે કરતી રહેવી પડે છે. બરાબર છે? હવે જો આ પ્રક્રિયા એક જ વખતમાં આ સમસ્યાને દૂર કરવી હોય તો પણ આપણી પાસે ઓપ્શન છે. બરાબર છે? તો કે જેનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂરિયાત પડતી હોય છે. જે આની મર્યાદા છે. પણ એ મર્યાદાને જો દૂર કરવી હોય તો આપણી પાસે ઓપ્શન છે. એ ઓપ્શન શું છે ખબર છે? કે કાયમી ઉપચાર ત્યારે જ શક્ય બને એનો કે જ્યારે એને પ્રારંભિક ભ્રૂણ અવસ્થામાં જે મૂળભૂત સૌથી પહેલી વખત અસ્થિમજ્જા બનતું હોય, સૌથી પહેલી વખત જ્યારે અસ્થિમજ્જાનું નિર્માણ થતું હોય અને આપણને પહેલેથી ખબર પડી ગઈ હોય. બરાબર છે? પહેલેથી જો ખબર પડી ગઈ હોય કે મા બાપની અંદર આવું એક જનીન છે, બાળકની અંદર આવવાની સંભાવના હોય તો ડોક્ટર પહેલાથી એવી ટેસ્ટ કરાવી. અને જો ડોક્ટરને પહેલેથી એવી ખબર પડી ગઈ છે કે આની અંદર આ જનીન આવવાનું છે વિકૃતિ વાળું, ત્યારે એ શક્ય નથી. આ જે બીજો ઓપ્શન છે ને કાયમી ઉપચાર વાળો, તો જ શક્ય બને. ડુ રિમેમ્બર ધીસ. બધાયમાં શક્ય ન બને. હવે આપણે દાખલા તરીકે મને ખબર પડી આ ઉંમરે કેન્સર વિકૃતિ છે, મારે જનની થાય તો મારે પ્રારંભિક ભ્રૂણ અવસ્થામાં પાછું ક્યાં જવું? એ શક્ય જ નથી. એટલે એ ક્યારે શક્ય છે કે જ્યારે મા બાપની જેનેટિક સ્ટડી થઈ ગઈ હોય, બેમાંથી વિકૃતિ કરેલા જનીનને આઈડેન્ટિફાઈ કરી અને જો શક્યતા ચકાસવામાં આવે બાળકમાં જાય છે કે નહીં અને ડોક્ટરને ખબર પડી કે બાળકમાં વિકૃતિ વાળું જનીન ગયું છે, ત્યારે જ આ શક્ય બને છે. તો જ્યારે બાળકની અંદર
ભ્રૂણ અવસ્થામાં માતાની અંદર જ્યારે ભ્રૂણ સ્વરૂપે એ ડેવલપ થતું હોય, વિકસિત થતું હોય, એની પ્રારંભિક ભ્રૂણ અવસ્થાની અંદર જો તમે આ થેરપી વાપરી લ્યો, પછી તમારે એને વારંવાર આ જેને કહેવાય આમાં શું કહેવું આપણે વારંવાર દાખલ કરવું પડે એવી કોઈ જરૂરિયાત હોતી નથી, કારણ કે સૌથી પહેલા જે સેલ બને છે, કોષ બને છે, એમાં જ તમે એને દાખલ કરી દીધું છે. ઓકે, આમાં કોઈને યસ જે આ નિદાન કરવા માટે સર આનું નિદાન કરવા માટે એમ્નિયોસેન્ટેસિસ કરાઈ શકાય? મારા આમાં સાઉન્ડ થોડો વધી ગયો છે, એક મિનિટ હું કંઈક થોડું વોલ્યુમ ઘટાડી દઉં પહેલા. હા, ઓકે, ફિર સે બોલ બેટા. સર આનું નિદાન કરવા માટે એમ્નિયોસેન્ટેસિસ પૂર્વજન્મ સુધી ઓળખી શકાય? અવાજ ગાજે હમણાં તો ક્વેશ્ચન એનું ક્વેશ્ચન મેં ઓછો તો એક ઘણો ઓછો કરે. ઓકે, ફરીથી એક વખત. આના માટે પૂર્વજન્મ સુધી એમ્નિયોસેન્ટેસિસ યુઝ કરીને શોધી શકાય? બટ સાધારણ એમ્બ્રિયો સાયન્ટિસ્ટ ક્યારે થાય ખબર છે? એ ગર્ભાવસ્થાની આ ઉલ્બ કોથળી બને, ઉલ્બ કોથળીમાં અમુક કોષો છૂટા પડે, બરાબર છે, લગભગ ત્યાં સુધીમાં બોન મેરો બની ગયા ઓલમોસ્ટ. આ તો ક્યારે લગભગ શક્ય બને એની શક્યતા ક્યારે હોય છે મોટા ભાગે સમજો કે દાખલા તરીકે મને ખબર છે જનરલી અત્યારે ખબર છે આપણે સામાન્ય માણસો નહીં ગોટાઈ નહીં, રાઈટ, બટ અમુક જે બહુ પૈસાવાળા લોકો છે, દાખલા તરીકે હું અંબાણી ફેમિલીની વાત કરું કે ટાટા ફેમિલીની વાત કરું કે અદાણી ફેમિલીની વાત કરું, એ લોકો હંમેશા પોતાનો જીન મેપ તૈયાર જ રાખે. એના જીન મેપ ખબર જ હોય કે આની અંદર આ જીનમાં ખામી છે, એને ખબર હોય. દાખલા તરીકે અનંત અંબાણી છે તો એને જીનેટિક ડિસઓર્ડર છે, એને ખબર છે. તો અનંત અંબાણીનો જીનેટિક રિપોર્ટ એની પાસે છે, રાઈટ. તો એને જ્યારે સંતાનની એને પ્લાનિંગ કરશે ત્યારે એને ખબર જ છે કે આમાં એક વિકૃતિ વાળું જનીન છે કે જેના સંતાનમાં ન જ જવું જોઈએ. अब समझ में आ रही है बात पूरी? तो that way it is applicable. તો પહેલેથી એને ખબર છે કે આ જનીન આમાં જવાનું શક્યતાઓ છે. એટલે જ્યારે અર્લી સ્ટેજનો એમ્બ્રિયો આવે એટલે કે ઝાયગોટ, જ્યારે ફલિતાંડ બને, ફલિતાંડમાંથી એની 6 કે 8 કોષીય ભ્રૂણ અવસ્થા આવે, 8 માંથી 16 કોષીય ભ્રૂણ, એમાંથી ઈ સેલ ઈ કોષને ઈ સ્ટડી માટે લઈ ગઈ અને એમાં જો એને ખબર પડી ગઈ ઓલી ગર્ભકોષ્ઠન થાય ત્યાં સુધીમાં કે આમાં વિકૃતિ વાળું જનીન છે, એટલે ત્યારે જ ઈ પ્રક્રિયા શરૂ બની ગયા મોટા ભાગે આ પ્રકારની સ્થિતિ. એટલે આ જે ઓપ્શન છે ને, આ ગર્ભવાળો અર્લી જે શરૂઆતની અવસ્થાવાળો આપણા માટે સામાન્ય માણસો માટે નથી, કારણ કે બહુ આમે ખર્ચાળ પદ્ધતિ, ઇવન આ પણ ખર્ચાળ પદ્ધતિ, આ અતિ ખર્ચાળ પદ્ધતિ છે. આ ટ્રીટમેન્ટ નો ખર્ચો અત્યારના સમયે અપ્રોક્સિમેટલી હું માનું છું ત્યાં સુધી 6 કરોડની આસપાસ છે. 6 કરોડ, જે તમારા મારા લેવલની બહારની વાત છે, બરાબર છે. એટલે બહુ એક્સપેન્સિવ ટ્રીટમેન્ટ છે જેની તરફ છે. આપણે છે એના માટે આપણે ડિસ્કશનમાં છે, કેટલી છે ને કેટલી ઉપયોગમાં છે આપણા લેવલની તો બહારની વાત છે. એટલે સામાન્ય રીતે દરેક હોસ્પિટલની અંદર જનીન થેરાપી થતી નથી. શું કામ? કારણ કે એટલી મોંઘી છે એટલે સામાન્ય જનતાને પોસાતી નથી. ઓલરાઈટ, બીજો ડાઉટ આમાં જનીન થેરાપીની અંદર, જીન થેરાપીની અંદર કોઈને બીજો કઈ ડાઉટ થતો હોય? સર યસ સર. આપણે વિકૃતિ રહિત કરી નાખી ભ્રૂણની અંદર હોય ત્યારે જ. હા, તો એ ટ્રીટમેન્ટ દ્વારા થઈ જાય વિકૃતિ, ભાઈ જન્મે ત્યારે હાવ વિકૃતિ રહિત જ હોય ને. હા, વિકૃતિ રહિત, કારણ કે એમાં વિકૃતિ વાળો જનીન તો તમે હાવ શરૂઆતના સ્ટેજમાંથી કાઢી નહીં. પછી દાખલા તરીકે 32 કોષીય જે અવસ્થા છે, 32 કોષીય અથવા તો ત્રિગર્ભસ્તરીય અવસ્થા છે, સેપરેટ. હજી ત્રિગર્ભસ્તરીય અવસ્થા બની છે, અંગ નિર્માણ જ નથી થયું. આપણે ચેપ્ટર નંબર 2 ભણી ગયા હશો તમે, એટલે એમાં ચેપ્ટર નંબર 2 ની અંદર ઓલા માનવ ગર્ભ વિકાસની જ્યારે વાત છે, બરાબર છે, તો એમાં શરૂઆતમાં જ્યારે ગર્ભ વિકાસની જે પ્રક્રિયા છે એમાં જે ઓલું ગેસ્ટ્રુલા સ્ટેજ આવે, રાઈટ, ગર્ભકોષ્ઠન, તો એમાં 3 ગર્ભ સ્તરો બને.
બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતર ગર્ભસ્તર. એ કોષો હજી અવિભેદિત પ્રકારના છે. હજી એનું વિભેદન પૂરેપૂરું થયું નથી. એમાં જ તમે જનીન થેરાપી કરી નાખી. પછી તો એના સંભાજનથી નવા કોષો બનશે. અને એ નવા કોષો બનશે એ સામાન્ય જ બનશે, એટલે કે વિકૃતિ રહિત જ બનતા હોય છે. ઓકે. અને સાહેબ જરાક બ્લર દેખાય આ બધું. ઈ કદાચ એકાદ દિવસ આ ખામી એટલા માટે છે, આ સ્ટુડિયો અત્યારે નવો બનાવ્યો છે, આ મશીન નવું છે જેની ઉપર હું કામ કરું છું પહેલી વાર, એટલે આપણે મુહૂર્ત કર્યું છે એમ ટૂંકમાં. એટલે આજે કદાચ અવાજ પણ ઘૂઘરો દેખાશે તમને, થોડુંક બ્લર પણ દેખાશે, પણ એ ખામી એકાદ બે દિવસ બધું થઈ જાય એવી હોપફુલી આ બધા ટેકનિશિયન પેલા અત્યાર સુધી રેડી જ દેખાતું હતું, અત્યારે જરાક થયું. અચ્છા, તો અત્યારે થોડી જોઈએ ને નેટમાં ક્યાં ઇશ્યુ હોય, અમારા નેટમાં કદાચ ઇશ્યુ હોય એવું બની શકે, રાઈટ? ઓકે. ત્રીજો મુદ્દો, આણ્વિક નિદાન. તો પહેલા થોડુંક આમાં ઝૂમ થઈ શકે કે આ પૂરી વ્યવસ્થા નથી, ઝૂમ થઈ શકે આમ? કેમાં? મૂવ. અચ્છા, આ તો મૂવ થાય છે, ઝૂમ નથી થતું. Color is a select option. Select one, indentation. Select. Okay, first option, element. પછી I so zoom in at ઝૂમ પહેલા મને ખબર પડે, આમ તમને દેખાતું નથી તો શું થાય કે એ પ્રમાણે થોડું ઝૂમ કરીને સમજાવી દઈએ. આઈ હોપ કે તમને બધાને ક્લિયર દેખાય છે. થોડું જુઓ તો હવે પરફેક્ટલી દેખાય છે ને, મેં ઝૂમ કરીને થોડું મૂકી દીધું છે. ઓલરાઈટ. મુદ્દો નંબર 3, આણ્વિક નિદાન. આણ્વિક નિદાનની વાત છે. નિદાન એટલે શું? હું ભૂલી ગયો. નિદાન એટલે શું? ઓકે, જુનાગઢ સેન્ટર. કોઈ રોગ હોય એની ચકાસણી કરીએ તો એને નિદાન કહેવાય. ઓકે, જો આપણને કોઈ ચોક્કસ પ્રકારના લક્ષણો દેખાય જે નિયમિત નથી, અનિયમિત છે, આપણા શરીર દ્વારા અભિવ્યક્ત થાય છે અને અનિયમિત લક્ષણ છે, તો આપણે ચેક કરીએ છીએ કે આ અનિયમિતતા શેને કારણે થઈ છે. જો કોઈ સૂક્ષ્મજીવનું ઇન્ફેક્શન તમને લાગ્યું, રોગ થયો છે, કે ખરેખર દેહ ધાર્મિક ક્રિયાઓમાં વિક્ષેપ પડ્યો કે અનિયમિતતા છે, દેહ ધાર્મિક અનિયમિતતા છે, જનીનિક અનિયમિતતા છે કે રોગ છે, એ જ્યારે તમે ચેક કરો, ચકાસણી કરો, તો એ પ્રક્રિયાને નિદાન કહેવાય. હવે નિદાન કરવાની સામાન્ય પદ્ધતિ કઈ છે? તો કે સૌથી પહેલા તો બહારથી તમે નિદાન કરી શકો. કેવી રીતના ચેક કરી? ઓહો, તાવ આવી ગયો, એ નિદાન કરવાની એક પ્રક્રિયા છે. છીંક આવે, ઉધરસ આવે, એના દ્વારા તમને ખબર પડે કે શરદી થઈ છે, એ નિદાનની પ્રક્રિયા છે. બરાબર છે? એને કારણે તમે સીધા મેડિકલ સ્ટોરમાં જાઓ અને એમ કહો કે પેરાસિટામોલ આપી દો, પેરાસિટામોલ લઈ લો એટલે તાવ ગયો ગયો, અડી છૂટતા. રાઈટ? પછી તમે પાછા નોર્મલ તમારા કામમાં વળગો એટલે સાંજે પાછો તાવ આવે. બરાબર? એ સાંજે પાછો તાવ આવે ને ત્યારે તમને ખબર પડે કે આમાં નક્કી કંઈક દાળમાં કાળું છે, એટલે તમે ડોક્ટર પાસે જાઓ. એટલે ડોક્ટર અલગ રીતે નિદાન કરે. ઓલું સ્ટેથોસ્કોપ ચડાવે અને પછી એમ કે હવે આનું જોવે, શું ખાધું, ક્યારે ખાધું, કેટલું ખાધું, ક્યાં ગયા હતા. બરાબર છે? પછી ઉધરસ થોડા રાખીએ, ખાવ ઉધરસ, તમે ઉધરસ ખાવ. બરાબર? પછી અહીંયા આમ ચેક કરે, પછી એમ કે તમને થોડું ઇન્ફેક્શન છે, એક્સપાયર કરે, એ પણ નિદાન છે. એટલે ડોક્ટર તમને દવા આપે કે ભાઈ આ ફલાણું તમને વાયરલ ઇન્ફેક્શન છે અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, આ 5 દિવસની કે 3 દિવસની દવા આપું છું, ઠીક થઈ જશે. આવું થાય ને, આપણે રેગ્યુલર લેતા હોઈએ દવા આપણને ખબર છે, એટલે કે લગભગ વાંધો નહીં આવે. અને છતાં પણ જોઈએ કે સરખા ન થાવ 3 દિવસ પછી પાછા આવું, હે ને? એટલે આપણે લગભગ સરખું થઈ જાય. આપણે એવું હેબિટ હોય તો દવા પી લઈએ, પ્લેસિબો ઇફેક્ટ, સાયકોલોજીકલ દવા લઈ લીધી ને હાજા થઈ જાય, સાયકોલોજીકલ ઇફેક્ટ હોય. પણ ઘણી વાર ઇન્ફેક્શન એવી રીતનું હોય કે ખરેખર
3 દિવસ દવા લીધા પછી પણ ઝાઝો ફરક ના પડે એટલે 3 દિવસ પછી પાછા આપણે ડોક્ટર પાસે જઈએ. એટલે પછી ડોક્ટર નિદાનની પાછી એક સ્ટેપ ઉપર જાય. ત્રીજા લેવલનું નિદાન થાય. લેબોરેટરી કરાવવાનું. એ ચીઠી લખી દે કે આ ફલાણી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાય. રાઈટ? ત્યારે શરૂ થાય આ આણ્વિક નિદાન. એમાં પાછી કેટલી અલગ અલગ પ્રકારની પ્રક્રિયા હોય એમાંનું એક આ આણ્વિક નિદાન છે. તો જે આણ્વિક નિદાનની મેં એક વાત કહી દીધી તમને, એક ઈ છે પીસીઆર, પોલિમરેઝ ચેન રિએક્શન. રાઈટ? હવે દાખલા તરીકે ઉદાહરણ આપું છું. દાખલા તરીકે તમારા શરીરમાં વાયરસ આવ્યો, કોરોના વાયરસ. તમારા શરીરમાં કોરોના વાયરસ આવે તો રુધિરની અંદર કોરોના વાયરસ દ્વારા ઉત્પન્ન કરેલા આરએનએ હશે. હા કે ના? બરાબર છે? તો તમારા રુધિરનું સેમ્પલ લઈ લે 5 મિનિટ. રાઈટ? અને પછી એને પીસીઆર માં ફેરવે. એટલે જેટલું આરએનએ હશે એનાથી અનેક ગણું આરએનએ, લાખો ગણું આરએનએ તમારા રુધિરના સેમ્પલમાં મળશે. બરાબર છે? એટલે સૌથી પહેલા તો રુધિરનું સેમ્પલ લીધું ને એમાં ચેક કરે કે આરએનએ છે કે નહીં. છે તો તરત જ ખબર પડી જાય છે. પછી આરટીપીસીઆર મશીનમાં એને નાખે, જો ન મળે તો એનું પહેલું ચક્ર ફેરવે, ચેક કરે કે આરએનએ દેખાણું, ઓકે હજી નથી દેખાતું. બીજું ચક્ર ફેરવે, પોઈન્ટ સમજો, બીજું ચક્ર ફેરવે, હવે આરએનએ દેખાય છે, ઓકે દેખાય છે. તો તમારા રિપોર્ટમાં લખેલું આવે 0 2. નો દેખાય, ત્રીજું ચક્ર ફેરવે, ચોથું ચક્ર ફેરવે, પાંચમું ચક્ર ફેરવે, છઠ્ઠું ચક્ર. 1 થી 7 ચક્રની અંદર દેખાય જાય તો ઇન્ફેક્શન નું લેવલ તો હાઈ છે, એકદમ હાઈ લેવલનું ઇન્ફેક્શન છે. એટલે શરૂઆતમાં 1 થી 7 વખત ફેરવે એને તમને તમારું આરએનએ મળી ગયું. 8 થી લઈને 21 સુધી, 8 થી 21 સુધીમાં મળે તો ઈ મીડિયમ લેવલનું ઇન્ફેક્શન છે. 21 ઉપરનું ત્યારે હજી ઇન્ફેક્શનની શરૂઆત જ છે. એટલે એનાથી બહુ ઝાઝો ફરક ન પડે. હજી ઇન્ફેક્શન થયું છે તમારા શરીરમાં, હજી એને પોતાની ક્રિયાવિધિ શરૂ નથી કરી, કોરોના વાયરસ સક્રિય નથી થઈ. બરાબર છે? એટલે આ ચેક કરવાનું એક માધ્યમ છે પીસીઆર. તો પીસીઆર માં તમે બહુગુણન કોણ કરાય, કાં તો આરએનએ નું અથવા તો ડીએનએ નું. હા કે નહીં? તો નિદાન કોના દ્વારા કર્યું તમે? એક ચોક્કસ પ્રકારના અણુ દ્વારા. કોના દ્વારા નિદાન કર્યું? ચોક્કસ પ્રકારના અણુ દ્વારા, કાં તો ડીએનએ ના અણુ દ્વારા, કાં તો આરએનએ ના અણુ દ્વારા. એટલે એ નિદાનની જે પ્રક્રિયા છે એને કહેવાય છે આણ્વિક નિદાનની પ્રક્રિયા. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ આવ્યો કોઈને? ઓકે, ચાલો. તો રોગની અસરકારક સારવાર જો કરવી હોય તો તમારે એનું નિદાન કરાવવું પડે. બરાબર છે? જે આપણે સમજાય. ઓકે, રોગ દેહ ધર્મ વિદ્યાને સમજવા માટે, એટલે કે કઈ રીતે રોગ થયો છે અને એની સારવાર કઈ રીતે કરવી એ જાણવા માટે તમારે નિદાન કરાવવું ફરજિયાત છે. ઉપચારના નિદાનની પરંપરાગત પદ્ધતિઓ એટલે કે તમારા લોહીનું સિરમ અને તમારા મૂત્રનું વિશ્લેષણ કરવું, જે સામાન્ય લેબોરેટરીમાં તમને જાવ અને ચેક કરવાનું હોય તો કાં તો રુધિર લઈ લે અથવા તો મૂત્રની ચકાસણી કરે અને ખબર પડે કે કયો રોગ થઈ ગયો છે તમને. તો એ પ્રારંભિક નિદાન શક્ય નથી એવું દેખ્યું છે. પ્રારંભિક નિદાન શક્ય નથી એવું લખેલું છે. જો આપણે જે શબ્દ અત્યારે સમજવાનો છે કે પ્રારંભિક નિદાન મેળવવું શક્ય નથી. કોના દ્વારા? તો કે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા. હવે મેં પીસીઆર ની અંદર એવું સમજાય કે 1 થી 7 ચક્રની અંદર જો પોઝિટિવ રિઝલ્ટ આવ્યું તો કોણ કહી શકે મારો મેં જે કીધું તો એ જવાબ? ઓકે, રાજકોટ સેન્ટર. હાઈ લેવલ નું ઇન્ફેક્શન. ઓકે, અને 21 પછી એટલે 22 થી 30 વચ્ચે ખરે અને મળે તો મોડાસા સેન્ટર. ઓકે, હજી ઇન્ફેક્શન ની શરૂઆત છે એટલે આ પ્રારંભિક નિદાન કહેવાય. એટલે હજી તો ઇન્ફેક્શન થયું છે તો પણ આપણને ખબર પડી ગઈ
રાઈટ? પણ એ ક્યારે થાય? જ્યારે પીસીઆર કરાયું ત્યારે ખબર પડી. પીસીઆર એટલે કે આણ્વિક નિદાન દ્વારા તમે એ કરી શકો. સામાન્ય પરંપરાગત જે તમારી ક્રિયાવિધિ લેબોરેટરીની અંદર રુધિરનો ટેસ્ટ કરો કે મૂત્રનો ટેસ્ટ કરો, એમાં એના લક્ષણ જોવા મળતા નથી. એટલે આણ્વિક નિદાન કેટલું સચોટ છે એ તમને સમજાવે છે. thumbs up. All right, good. Sir. Yes sir. હાઈ લેવલ નું ઇન્ફેક્શન હોય તો એ પ્રારંભિક નિદાનથી શક્ય છે કે નથી શક્ય ચકાસવું? હાઈ લેવલ નું ઇન્ફેક્શન થયું હોય તો પ્રારંભિક નિદાન કરવી તો રોગ ખબર પડી જાય કયો છે? બે ભેગું કેમ થાય? દાખલા તરીકે હું એમ કહું કે મને હજી આજે ઇન્ફેક્શન થયું અને મને ખબર પડી ગઈ કે પીસીઆર કરાવ્યું તો, બરાબર છે, અને મેં ઉપચાર શરૂ કરી દીધો, તો પછી હાઈ લેવલ ઇન્ફેક્શન મને થાય જ કેવી રીતે થાય? શક્ય જ નથી ને. એટલે બે ભેગું તો થાય જ નહીં. રેડી? હવે તમારે આણ્વિક નિદાનની અંદર કયા કયા ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એની વાત કરી છે. તો પહેલું છે આરડીએનએ ટેકનોલોજી, બરાબર છે, જે તમે સમજ્યા છો. બીજું છે પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન, બરાબર છે, અને ત્રીજું છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે એટલે કે એલિઝા. આ ત્રીજું છે. આ ત્રણ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ ડીએનએ માટે થાય, મોટે ભાગે ચકાસણી માટે. પીસીઆર નો ડીએનએ અથવા આરએનએ બે માટે થાય, બરાબર છે, એ ચકાસવા માટે. અને એલાઇઝાનો ઉપયોગ એન્ટીજન અથવા તો એન્ટીબોડી એના સિદ્ધાંત ઉપર આધારિત છે, બરાબર છે. તો પ્રારંભિક નિદાન માટે આ ત્રણ પ્રકારની ક્રિયાવિધિઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી હોય છે. હવે આમ જોવા જઈએ તો પીસીઆર પોતે જ આરડીએનએ ટેકનોલોજી માટે તમે વાપરો છો, પણ આરડીએનએ ટેકનોલોજીમાં તો શું છે કે કૃત્રિમ જનીનને તમારે કોઈ એક વાહકની અંદર ફિટ કરો ત્યારે બને રિકોમ્બિનન્ટ ટેકનોલોજી, બરાબર છે. એટલે એ આખો સિદ્ધાંત અલગ છે. પીસીઆર માં તો તમે શું કહેવાય આરડીએનએ માં વાપરો કે ન વાપરો, પીસીઆર તો કોઈ પણ જનીનનું બહુગુણન કરી શકે. એટલે બે એક છે એવું તમે ન ગણતા, બે અલગ અલગ છે એકબીજાથી. હવે અહીંયા ઉદાહરણ તરીકે તમને બે ટેકનોલોજી આપેલી છે. પીસીઆર જે તમે ઓલરેડી સમજી ચૂક્યા છો, અને બીજું અત્યારે જે વધારાની આપી છે એ આ એલાઇઝા છે, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે વાળી પ્રક્રિયા, બરાબર છે. ઓકે, હવે તમને સરખું દેખાવ મળ્યું છે કે હું પાછું ઝૂમ કરું? ઓકે, તો ઝૂમ કરવાની નાથામાં હું નથી પડતો. ઓકે, પહેલી વાત એ ભાઈ એમનો ક્યાં જવું છે તારે, ક્યાં જવું છે? પહેલી વાત કહી છે પીસીઆર, કે પીસીઆર ની મદદથી આણ્વિક નિદાન કઈ રીતે શક્ય બને. આપણને ખબર જ છે પીસીઆર શું છે, રાઈટ? રુધિરનો એક નમૂનો લઈ નાની ટેસ્ટ ટ્યુબની અંદર એને તમે પીસીઆર મશીનમાં નાખી અને પીસીઆર મશીનની ચક્રો ફરવાની શરૂઆત કરો, અને કયા ચક્રમાં તમને આરએનએ દેખાઈ જાય કે ડીએનએ દેખાઈ જાય, બરાબર છે, એ તમારો આઉટ ઓફ 30 માંથી કેટલાનું સાયકલ 0 1 0 2 0 3 એ જે રિપોર્ટ તૈયાર થાય પીસીઆર, બરાબર છે. તો રોગકારક કોઈ પણ હોય, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, એની હાજરી સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગના લક્ષણો
જોવા મળે. એનો મતલબ એવો છે કે તમારા શરીરમાં બેક્ટેરિયા કે વાયરસ ગયું તો તમને ગયું ત્યારે ન ખબર, તમને તો શરદી થાય, તાવ આવે, પછી ખબર પડે કે આપણે કંઈક ડખો થયો હશે. PCR ના સાહેબ, PCR Sorry? ના ચક્ર ફેરવવા, PCR માં ચક્ર ફેરવવા એટલે સેન્ટ્રીફ્યુગેશન. ફરીથી PCR માં તમે કીધું ચક્ર ફેરવવાના 1 2 3 4, એ સેન્ટ્રીફ્યુગેશન ના ચક્ર, ઈ ચક્ર કયો તમે? PCR કમોન આખી પ્રક્રિયા આપણે સમજી ગયા છે. ઓલા 3 સ્ટેપ, પહેલા ડીનેચરેશન એટલે કે પહેલા વિનેસર્ગીકરણ, પછી ઓલું તાપમાન શીતલ, બરાબર છે ને, પછી છેલ્લે ઓલું પ્રલંબન તબક્કો, આ 3 તબક્કો. Right? એટલે એમાં ક્યાંય એવી કોઈ ઘટનાક્રમ છે જ નહીં જે તું કહેવા માંગે છે. એટલે ઈ આખી ઘટના જ અલગ છે, એમાં ક્યાંય એવું નથી. પણ તો એમાં ખાલી આપણે ડીએનએ ની પ્રક્રિયા કરાવવાની છે. ડીએનએ અલગ કરી, ડીએનએ સાથે પ્રાઇમર જોડી અને ઓલો ટેક પોલિમરેઝ નાખી અને ટેક પોલિમરેઝ દ્વારા એનું બહુકરણ કરાવવાનું છે. ઈ પ્રક્રિયા છે. એટલે એમાં ક્યાંય બીજી ક્રિયાવિધિઓ, ભૌતિક ક્રિયાવિધિ છે નહીં, રાસાયણિક ક્રિયાવિધિઓ છે. બરાબર? ઓકે, હું ક્યાં હતો? હા, બેક્ટેરિયા કે વાયરસ જ્યારે તમારા શરીરની અંદર ઘૂસ્યું છે, અંદર ઘૂસ્યા પછી ઘૂસે ત્યારે તમને ખબર પડતી નથી. આપણા માટે મેઇન મુદ્દો અત્યારે સમજવાનો હતો. ઘૂસે ત્યારે ખબર નથી પડતી. ઘૂસે એટલે પ્રારંભિક નિદાન નો. તમને ક્યારે ખબર પડે? જ્યારે તમને તાવ આવે, જ્યારે તમને શરદી થાય, ત્યારે તમને ખબર પડે છે કે કંઈક થયું છે, બોલો. રાઈટ? એટલે ઈ લખેલું છે. તો આ સમય સુધી તમને જ્યારે ખબર પડે ત્યાં સુધી રોગકારકની સંખ્યા શરીરમાં ઘણી બધી વધી જાય છે સામાન્ય રીતે. તો જ્યારે બહુ ઓછી સંખ્યામાં સૂક્ષ્મજીવ તમારા શરીરમાં હોય ત્યારે તમને ખબર પડતી નથી. તો જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા કે વાયરસ, તેની ઓળખ તમે PCR દ્વારા કરી શકો, જે ટેકનોલોજી રાતા 3 વાર અત્યાર સુધીમાં કરી. બરાબર છે? તો PCR ની મદદથી એના ન્યુક્લિક એસિડનું બહુગુણન અથવા તો પ્રવર્ધન કરી શકો છો. પ્રવર્ધનનો મતલબ થાય છે બહુગુણન. બરાબર છે? અથવા તો એની નકલો તૈયાર કરો તમે. તો એની નકલો તૈયાર કરી અને તમે તેના વિશે માહિતી મેળવી શકો, ચેક કરી શકો છો. 100 વારની એક વાત. બરાબર છે? ઓકે, હવે વાત છે કે PCR માં એક એની ક્રિયાવિધિ શું થાય અને બીજું એના ઉપયોગો. તો પહેલા આપણે ઉપયોગોની વાત કરીએ કે PCR ના ઉપયોગ ક્યાં થાય, કઈ કઈ જગ્યાએ. તો પહેલું, PCR નો ઉપયોગ એઇડ્સ ના દર્દીઓ, બરાબર છે, એઇડ્સ ના દર્દીઓની ઓળખ માટે, સંભવિત દાખલા તરીકે એવા લક્ષણ થયા, એવા લક્ષણો કે જે એઇડ્સ ના લક્ષણો છે, એ કોઈ દર્દીમાં જોવા મળે તો એ દર્દીને એઇડ્સ છે કે નહીં એ ચેક કરવા માટે કોનો ઉપયોગ કરવાનો છે? PCR. આ પહેલી વસ્તુ. ઓકે, બીજો ઉપયોગ, કેન્સરના સંભવિત દર્દીઓ જેમાં ગાંઠ થઈ છે, એ ગાંઠ પેશીને કાઢી અને એની અંદર આ PCR દ્વારા નક્કી કરી શકો તમે કે એ વ્યક્તિને કેન્સર છે કે નથી. એટલે કેન્સર નક્કી કરવા માટે. અને ત્રીજું છે આનુવંશિક રોગ કોઈ છે કે નહીં એ ચેક કરવા માટે 3 પ્રકારના નિદાન PCR દ્વારા અત્યારે થાય છે. પહેલું એઇડ્સ ના સંભવિત દર્દીઓ, બીજું કેન્સરના સંભવિત દર્દીઓ અને ત્રીજું આનુવંશિક રોગ છે કે નહીં. આ 3 વસ્તુની જાણકારી તમે મેળવી શકો છો PCR દ્વારા. ઓકે, PCR માં થાય શું, કઈ રીતે નક્કી કરે છે? તો સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, એકલ શૃંખલામય ડીએનએ અથવા તો આરએનએ સાથે રેડિયો એક્ટિવ અણુ પ્રોબ જોડવાનો. રેડિયો એક્ટિવ અણુ અથવા તો પ્રોબ જોડી અને કોષોને તેના ક્લોન એટલે કે જે પ્રતિકૃતિ તમે તૈયાર કરી તે ક્લોનમાં પૂરક ડીએનએ સાથે સંકલિત કરાય છે. બરાબર છે? હવે આપણા માટે આ બધુંય નવું હોય. આ શું કહેવા માંગે છે આપણને ખબર નથી. રાઈટ?
તો હું એને સરળતાથી સમજી શકાય એ રીતે તમારી સામે રજૂ કરું છું હવે. બરાબર છે? હવે આપણે જે પીસીઆર ની પ્રક્રિયા તમે સમજ્યા છો, પીસીઆર બરાબર છે, એની અંદર દાખલા તરીકે આ ડીએનએ નું બેવડું કુંતલક એની આ બે શૃંખલા છે ડીએનએ. બરાબર છે? આ ડીએનએ ની બે શૃંખલા છે. તો સૌથી પહેલા સ્ટેપમાં આપણે બંને શૃંખલાને અલગ કરી છે. બરાબર છે? આ બંને શૃંખલાને એકબીજાથી અલગ કરી છે. પ્રક્રિયાની શરૂઆત તો અહીંયાથી જ થાય. પહેલું સ્ટેપ તો આ છે. એટલે હવે આ જે છે બંને, આ હશે કે આ હશે, એ બંનેને હું શું કહું છું? સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, એટલે કે એક શૃંખલામય ડીએનએ છે. એક શૃંખલામય ડીએનએ એટલે બે ડીએનએ ની શૃંખલા છૂટી પડી ગઈ. એક અલગ છે, બીજી અલગ છે, બે અલગ છે એકબીજાથી. સમજો? ઓકે. અથવા તો આરએનએ, આ આરએનએ છે એવું માની લ્યો, આ આરએનએ છે, આ આરએનએ છે. હવે સંભવિત દાખલા તરીકે મારે એવું જાણવું છે કે આ કોરોના વાયરસ છે. કોરોના વાયરસ એટલે એની અંદર આ હશે આરએનએ. સમજાય છે તમને? આ કોરોના વાયરસ તો આરએનએ છે. તો કોરોના વાયરસના આરએનએ ઓલરેડી આપણે આઇસોલેટ અલગ કરેલો હોય પહેલેથી. વૈજ્ઞાનિકોને ખબર છે કે સિક્વન્સ એટલે આ શું છે? આમાં એડેનિન ક્યાં છે, ગ્વાનિન ક્યાં છે, સાઇટોસિન ક્યાં છે, યુરાસિલ ક્યાં છે, બધી એને ખબર છે. કોને ખબર છે? વૈજ્ઞાનિક. રેડી? હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું ખબર છે? એક પૂરક શૃંખલા બનાવી, કૃત્રિમ રીતે એક પૂરક શૃંખલા બનાવી. કોણે બનાવી? વૈજ્ઞાનિકોએ બનાવી. કોણે બનાવી છે? વૈજ્ઞાનિકોએ અલગ એક પૂરક શૃંખલા બનાવી છે. પૂરક શૃંખલાનો કલર તો અલગ હોવો જોઈએ. આ વૈજ્ઞાનિકે પૂરક શૃંખલા બનાવી એક નોખી. બરાબર છે? આ નોખી જે પૂરક શૃંખલા બની ને એ રેડિયો એક્ટિવ છે, એટલે અલગ કલરની બનાવી. રેડિયો એક્ટિવ પદાર્થ એની અંદર જોડેલા છે. એનાથી રેડિયો એક્ટિવ પદાર્થો છે. એની અંદર અમુક અણુઓ રેડિયો એક્ટિવ મૂકી દીધા. દાખલા તરીકે એડેનિન રેડિયો એક્ટિવ મૂકી. બરાબર છે? હવે આ કોની પૂરક છે? આ પૂરક કોની છે? તો કે આ શૃંખલાની પૂરક છે. એટલે આ આપણે એની અંદર ઉમેરો એટલે આ બે જોડાઈ જાય કે ન જોડાઈ જાય? રેડી? જોડાઈ જાય? હા કે ના? જોડાઈ ગઈ ને એટલે તરત એની અંદર યુવી રે ઓટોમેટિક પસાર થાય. મશીનની અંદર એક સિસ્ટમ છે, યુવી રે પસાર થાય. યુવી રે પસાર થાય એટલે તરત ખબર પડી જાય કે ઓકે આવી ગયો, આ પકડાઈ ગયો. આરએનએ પકડી લીધો, એક તો પોઈન્ટ છે. એટલે અહીંયા રેડિયો એક્ટિવ. એટલે આને તમે ઉપયોગમાં લ્યો છો. આ જે કૃત્રિમ સંશ્લેષિત જે આરએનએ ની પૂરક શૃંખલા હતી એને તમે ઉપયોગમાં લીધો છે આ પ્રક્રિયામાં. એટલે એને પ્રોબ કહેવાય. પ્રોબ, પી આર ઓ બી ઈ અથવા પ્રોબ. બરાબર છે? ક્લિયર થઈ ગયું? હા કે ના? હવે ઈ જ્યારે આની હારે જોડાઈ જાય, સે ફોર એક્ઝામ્પલ ઈ આની હારે જોડાઈ ગઈ, એનું જોડાણ થઈ ગયું આની હારે. આ જે જોડાણ થયું ને એને કહેવાય સંકરણ. સંકરણ. શું કામ સંકરણ કહેવાય ખબર છે? એક અલગ છે, બીજું અલગ છે. યાદ આવ્યું? બે અલગ અલગ જાતિ પેક
એની વચ્ચે જ્યારે પ્રજનન થાય તો એટલે સંકરણ કહેવાય. યાદ આવી ગયું કે નહીં? બે અલગ અલગ જાતિના સજીવો વચ્ચે જ્યારે પ્રજનન થાય એટલે તો આપણે સંકરણ કહીએ છીએ ને. તો અહીંયા બે અલગ અલગ જાતિના ડીએનએ છે, બે અલગ અલગ જાતના ડીએનએ ભેગા થયા કે આરએનએ ભેગા થયા એટલે એને સંકરણ કહેવાય. તો સંકરણ શબ્દ આના માટે વાપરેલો છે. ડુ રિમેમ્બર ધીસ. ધીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીસ. આ બહુ જ અગત્યના શબ્દો છે જેનો વારે વારે ઉપયોગ આવશે તમારે જીનેટિક્સ ની અંદર અથવા તો બાયોટેકનોલોજી ની અંદર, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે આ જાણવું. ઓકે, આમાં કોઈને કઈ મુશ્કેલી હવે જે ઓલા બે ત્રણ શબ્દો હતા એને ક્લિયર કરી દીધા, છતાં નો સમજાણું હોય તો કહી દો, ફરીથી એક વખત તમને સમજાવી દઈશ, કોઈ ઇશ્યુ નથી. ઓકે, તો રેડિયો એક્ટિવ પ્રોબ એના વડે ક્લોનમાં, ક્લોન એટલે એવી શૃંખલા જે ઉત્પન્ન થઈ એમાં પૂરક ડીએનએ સાથે સંકલિત કરવું, જોડી દીધું અને એ પકડી લે કે ડીએનએ કે આરએનએ ક્યાં છે. ઓટો રેડિયોગ્રાફી એટલે મેં શું કીધું કે યુવી રેઝ એની અંદરથી પસાર થતા હોય. યુવી રેઝ પણ હોઈ શકે, એક્સ રે પણ હોઈ શકે. એને પકડવા માટે એને જે ટેકનોલોજી વાપરવી હોય તો રેડિયેશન એટલે કે વિકિરણનો ઉપયોગ થાય છે. બરાબર છે? એટલે રેડિયોગ્રાફી જે છે એનો ઉપયોગ થાય છે. તો ક્લોન, જે ક્લોનની અંદર વિકૃત જનીન હશે તરત જ ઓલા રેડિયોગ્રાફી પ્લેટની અંદર એ હાઇલાઇટ થઈ જશે, બેન્ડ દેખાય, બેન્ડ એટલે પટ્ટા દેખાશે. તો ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર એ વિકૃત જનીન દેખાશે નહીં અને સામાન્ય જનીનને ક્લોન થઈ જશે. સામાન્ય જનીન ક્લોન થઈ જશે, વિકૃત જનીન દેખાશે નહીં. તો પ્રોબ છે ને એ વિકૃત જનીન સાથે જોઈન્ટ ન થાય, કારણ કે વિકૃત જનીન ફેરફાર પામી ગયેલું છે. વિકૃત જનીન ફેરફાર પામી ગયેલું છે. પ્રોબ તો પહેલેથી લીધેલું છે એટલે તો જૂના જનીન પ્રમાણે હોય, સામાન્ય જનીન પ્રમાણે હશે. એટલે પ્રોબ છે કોની હારે જોઈન્ટ થશે? સામાન્ય જનીન હારે જોઈન્ટ થશે. અને એ સિવાયનું જો કોઈ જનીન હશે તો એ રૂપાંતરિત કે વિકૃત જનીન હશે. તો વિકૃત જનીનને આઈડેન્ટિફાઈ કરવા માટે ક્લોનમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, પીસીઆર. તો પીસીઆર આ રીતે કામ કરતું હોય છે. ઓકે, નાઉ કમ્સ એલાઇઝા. હવે એલાઇઝા મેં તમને કીધું શરૂઆતમાં એ પ્રમાણે એ એન્ટીજન એન્ટીબોડી સિદ્ધાંત ઉપર કામ કરે છે. કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કે એન્ટીજન એન્ટીબોડી સિદ્ધાંત ઉપર કામ કરે છે. બરાબર છે? તો એલાઇઝાનું આખું નામ જે તમારે યાદ રાખવાનું છે, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, એવું છે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, એલાઇઝા. તો એ એન્ટીજન અને એન્ટીબોડીની પારસ્પરિક એટલે આંતરિક ક્રિયા ઉપર કામ કરે છે. બરાબર છે? પહેલો મુદ્દો જે તમારે યાદ રાખવાનો છે કે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન ઉપર કામ કરશે. ઓકે, એન્ટીજન એ પ્રોટીન છે કાં તો ગ્લાયકોપ્રોટીન છે. એની જ્યારે હાજરી હોય અથવા તો રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારક દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવશે. મૂળ મુદ્દો શું છે ખબર છે? કે થાય કેમ? આપણા માટે મહત્વનું છે કે થાય કેમ. તો ઓલી વાયરલ એનો એક શબ્દ વાપર્યો, વાયરલ. તમને યાદ છે વાયરલ શબ્દ? એક નાની એવી ટેસ્ટ ટ્યુબ આવે, પીસીઆર માં યુઝ થાય. નાની એવી ટેસ્ટ ટ્યુબ હોય એને કહેવાય વાયલ. એવી ઘણી બધી વાયલની લાંબી લાઈન, બરાબર છે? અને દરેક વાયલની અંદર અલગ અલગ ટાઈપના એન્ટીબોડી રાખેલા હોય. પહેલેથી પૂર્વ સંશ્લેષિત, સંશ્લેષિત એટલે પહેલેથી આપણે બનાવેલા હોય લેબોરેટરીની અંદર. સંશ્લેષિત એન્ટીબોડી તો યાદ લખેલું છે, સંશ્લેષિત એન્ટીબોડી. એટલે વાયલ એટલે કેટલી બધી ટેસ્ટ ટ્યુબ રાખેલી હોય અને કેટલી બધી ટેસ્ટ ટ્યુબની અંદર ઘણા બધા વાયરસ, દરેક વાયરસની અંદર આ અલગ અલગ એન્ટીબોડી જે તમે રાખ્યા છે, તો તમારું જે સેમ્પલ, રુધિરનું સેમ્પલ છે એ બધા વાયરની અંદર થોડું થોડું ઉમેરવાનું. બરાબર છે? એટલે જો એન્ટીબોડી હશે
તમારા રુધિરમાં, સોરી એન્ટીજન હશે તમારા રુધિરમાં, તો ચોક્કસ પ્રકારના એન્ટીબોડી હારે એ પ્રક્રિયા કરશે. બરાબર છે? એટલે એના દ્વારા તમે નિદાન મેળવી શકો. સંભવિત રોગોના જેટલા પણ એન્ટીજન હશે, સંભવિત રોગના એન્ટીજન તો તમારા રુધિરમાં આવું, હા કે નહીં? બરાબર છે? હવે એના એન્ટીબોડી આપણે ઓલરેડી તૈયાર કરી શકીએ છીએ લેબોરેટરીની અંદર, અને એ પહેલેથી તૈયાર કરેલા રેડી રાખ્યા છે આપણે. એની અંદર તમારા રુધિરને નાખો, જો એન્ટીજન હાજર હશે તમારા રુધિરમાં તો એ તરત જ રિએક્શન કરીને કહી દેશે કે આ ભાઈમાં આ એન્ટીજન છે, એટલે તરત રોગ જે છે આઈડેન્ટિફાઈ થઈ જશે, ઓળખાઈ જશે. આવી સિમ્પલ ક્રિયા છે. બરાબર છે? તો આ એલાઇઝા જે એન્ટીજન એન્ટીબોડી દ્વારા અથવા તો એની આંતરક્રિયા દ્વારા રોગનું જે નિદાન કરે છે એ પ્રક્રિયાની વાત સંજ્ઞા. ઓકે, હવે આપણા માટે સૌથી છેલ્લો મુદ્દો આ ચેપ્ટરનો પાર્ટ 3 નો પહેલો મુદ્દો છે પારજનની પ્રાણીઓ. અલગ જ મુદ્દો છે પારજનની પ્રાણીઓ. પારજનની સજીવો એની આપણને માહિતી ઓલરેડી પ્રાપ્ત છે. GMO એટલે કે પારજનની સજીવો. આ બીજું નામ. તમને જે નામ ખબર છે એ છે જનીન ઉત્પરિવર્તિત સજીવો. તો હું આ કહું તો ઈ જ છે મતલબ, અને આ કહું તો મતલબ ઈ છે. પારજનની એટલે જનીન ઉત્પરિવર્તિત અથવા તો GMO. GMO બીજું નામ છે પારજનની. ટ્રાન્સજેનિક, પારજનની. બરાબર છે? તો જનીનમાં ફેરફાર, જનીનમાં ફેરફાર બેયનો મતલબ એક જ છે. રાઈટ? તો જનીનમાં ફેરફાર તમે કોની અંદર કરી શકો? તો GMO કયા કયા સજીવો બની શકે? પહેલું સૂક્ષ્મજીવ એટલે કે બેક્ટેરિયા અથવા તો યીસ્ટ, ફૂગ, અથવા તો વનસ્પતિ, અથવા તો પ્રાણી. કોઈ પણ GMO બની શકે છે. આપણે આનું ઉદાહરણ જોયું, આનું ઉદાહરણ જોયું, આનું ઉદાહરણ જોયું, આનું ઉદાહરણ અહીં આવ્યું છે. ટ્રાન્સજેનિક એનિમલ્સ અથવા તો જ્યારે GMO તરીકે તમે પ્રાણીઓમાં રૂપાંતરણ કરો તો શેના માટે કરશો, શું કામ કરશો, એવી જરૂરિયાત તમારી શું છે પ્રાણીઓમાં એવી પારજનની ક્રિયાવિધિ કરવાની, એની આખી ચર્ચા હવે આપણે કરશું. બરાબર છે? તો હવે આપણે પ્રાણીઓને જનીનની દ્રષ્ટિએ રૂપાંતરિત કરશું તો એને કહેવાય પારજનીક પ્રાણીઓ અથવા તો જનીન ઉત્પરિવર્તિત પ્રાણીઓ. અચ્છા, વનસ્પતિઓને આપણે શું કામ ફેરફાર કર્યો? પારજનીક GMO વનસ્પતિ શું કામ બનાવી? કોણ કહી શકશે? ઓકે, રાજકોટ સેન્ટર. એક કારણ તમારે કહેવાનું. કીટકોથી નુકસાન થતું હતું, કીટકોને દૂર કરવા. ઓકે, બીજું કારણ બરોડા સેન્ટર. ઈચ્છિત લક્ષણો મેળવવા. ગુડ, ચાલો ઈચ્છિત લક્ષણો. ત્રીજું મોડાસા સેન્ટર. સોરી, વધુ ઉત્પાદન.
ફળદ્રુપતા વધુ ઉત્પાદન મેળવવા. ઓકે, મોટું વધુ ઉત્પાદન મેળવવા માટે. ઓકે, નેક્સ્ટ છે હવે કઈ? યસ, જુનાગઢ. તાણ સામે સહન ક્ષમતા વધારવા માટે. યસ, વાતાવરણ પ્રત્યે સહનશીલતા વધારવા માટે. તો ઘણા બધા હેતુઓ હતા કે જેને કારણે આપણે વનસ્પતિઓની અંદર જનીનમાં ફેરફાર કરી અને આપણે ઈચ્છિત પરિણામ મેળવ્યા. એ જ પ્રમાણે પ્રાણીઓ માટે પણ આપણી પાસે ઘણા બધા એવા હેતુઓ છે કે જેના માટે આપણે પ્રાણીઓને જનીનિક રીતે રૂપાંતરિત કરી. ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓને આપણે ઓલરેડી જનીનિક રીતે ફેરફારો કરી નાખ્યા છે. રાઈટ? તો એવા પ્રાણીઓ કે જેમાં ડીએનએ ને તબદીલ કરવામાં આવે. તબદીલ એટલે ફેરફાર અથવા તો બદલાવ. તો જ્યારે તમે બદલાવો છો એટલે તબદીલ કર્યા કહેવાય. બરાબર છે? તો ડીએનએ ને ફેરફાર કરો છો તમે તો વિદેશી અથવા તો બાહ્ય જનીન એમાં દાખલ કરો છો તો એને પારજનીનિક પ્રાણી કહેવાના છે. હવે તમારે એને શું કહેવાનું છે? તમારે પારજનીનિક પ્રાણીઓ. ઓકે, આપણે કયા કયા પારજનીનિક પ્રાણીઓ બનાવ્યા છે? ઉંદર, સસલા, ભૂંડ, ઘેટા, ગાય અને માછલીઓ. અત્યારે ઓલરેડી આપણે બનાવી ચૂક્યા છીએ અલગ અલગ જાતિઓના. બધા જ જેટલા પણ પ્રાણીઓ છે એમાં સૌથી વધારે ઉંદર છે. 95% ઓફ ટોટલ જેટલા આપણી પાસે જીએમઓ પ્રાણીઓ છે એમાંથી 95% પ્રાણીઓ ઉંદર છે. બરાબર છે? તો એવું શું કામ હશે કે ઉંદર આપણે સૌથી વધારે ઉત્પન્ન કરીએ છીએ જીએમઓ તરીકે? તો કે ઉંદરો સામાન્ય રીતે પ્રયોગશાળાની અંદર જે ચકાસણી થતી હોય, ચકાસણી એટલે ઓલી આપણે 2 વખત ચકાસણીઓની વાત કરી છે. બરાબર છે? ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટ, QA ટેસ્ટ. તો એની અંદર આ પ્રાણીઓનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે? અને એમાં મોટા ભાગે ઉંદર અને સસલા ઉપર પ્રયોગ થતો હોય છે. પહેલો પ્રયોગ હંમેશા ઉંદર ઉપર થાય છે. બરાબર છે? તો આ એક, કારણ કે ઉંદર સસ્તન પ્રાણી છે અને એમાં આપણી જેમ જ એની જે આંતરિક ક્રિયાવિધિઓ છે, એની જે દેહધાર્મિક સ્થિતિ છે, એની ચયાપચયની જે પરિસ્થિતિઓ છે, બરાબર છે, એ મોટા ભાગના સસ્તનોને મળતી આવે છે. એટલા માટે પરીક્ષણ માટે સૌપ્રથમ સૌથી પહેલી ચોઈસ આપણી ઉંદર હોય છે. તો ઉંદર લગભગ બધા જ દેશના જેટલા પણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન હશે એ એનો ઉપયોગ કરતા હોય છે પરીક્ષણ માટે પ્રયોગશાળાની અંદર. એટલા માટે સૌથી વધારે આપણે જેની જરૂરિયાત પડે છે એ પારજનીનિક ઉંદરોની છે. હવે વાત કરીએ કે આપણને એનાથી શું ફાયદો થાય? પ્રાણીઓમાંથી એના હેતુ શું? આપણે કયા હેતુ માટે એનું રૂપાંતર કરીએ છીએ? તો પહેલું, દેહધર્મ વિદ્યા અને વિકાસની અંદર કોઈ જનીનનો એનું જે નિયંત્રણ છે એ કેટલું ઈ જાણવું હોય તો કોઈ એક જનીન છે એ જનીન દેહધાર્મિક ક્રિયાવિધિ અને આપણા સામાન્ય વિકાસમાં કેટલો ભાગ ભજવે છે જો એ આપણે જાણવું છે તો આપણે આ ક્રિયાવિધિ વાપરીએ છીએ અથવા તો એ જાણવા માટે આપણે પ્રાણીઓને પારજનીનિક બનાવીએ છીએ. રાઈટ? કઈ રીતે લેટરોન આવશે એમાં? ઓકે, બીજું, રોગોના વિકાસ. કોઈ એક ચોક્કસ પ્રકારના રોગ આપણા શરીરની અંદર વિકાસ પામે છે, કોઈ ચોક્કસ પ્રકારના રોગ, તો એમાં કોઈ જનીન ભાગ ભજવે છે કે નહીં, જનીનનો ફાળો છે કે નહીં એ જાણવા. તો રોગના વિકાસમાં જનીનનો ફાળો છે કે નહીં એ જો આપણે અભ્યાસમાં લેવું છે, રિસર્ચમાં લેવું છે, તો આપણે આવી રીતે જનીનોની અંદર રૂપાંતર કરવું પડે. ઓકે, ત્રીજો હેતુ, કોઈ ચોક્કસ પ્રકારની જૈવિક નિપજ મેળવવા માટે. જેમ આપણે બેક્ટેરિયામાંથી ઇન્સ્યુલિન બનાવ્યું એમ પ્રાણીઓમાંથી પણ કોઈ ચોક્કસ પ્રકારની જો નિપજ મેળવવી હોય તો આપણે એનું મોડિફિકેશન અથવા તો રૂપાંતરણ કરીએ. ચોથું,
મેં હમણાં જ કીધું ઈ, રસી સુરક્ષાના પરીક્ષણ માટે ઉંદર હે ને કે કોઈ પણ પ્રકારની એવી રસી છે, અંતઃસ્ત્રાવ છે, ઉત્સેચક છે, એ બન્યા પછી એનું ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટ હોય, સુરક્ષા પરીક્ષણની જે કસોટી છે એના માટે આપણે GMO નો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લું પાંચમું, રાસાયણિક સુરક્ષા પરીક્ષણ માટે જો તમે એન્ટીબાયોટિક દવા બનાવો છો તો દવાની ચકાસણી કરવા માટે એટલે કે રાસાયણિક સુરક્ષાના પરીક્ષણ માટે, ઓલું રસી પરીક્ષણ, આ એન્ટીબાયોટિક એટલે દવાનું પરીક્ષણ એના માટે. તો આ 5 મુખ્ય એવા હેતુઓ છે કે જેના માટે આપણે પારજન્યી પ્રાણીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય પ્રાણીઓનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે પારજન્યી પ્રાણીઓ આપણે બનાવેલા છે, આપણા હેતુ માટે બનાવેલા છે. બરાબર છે? ઓકે, પહેલો હેતુ લેવાનો, રાઈટ? પહેલો હેતુ, 5 હેતુ આપણે હવે આજે તો ડેફિનેટલી એટલા માટે નહીં કરી શકીએ કે 5 માંથી, કારણ કે 12:30 ઓલરેડી થઈ ગયા છે. તમારા બધાના મોઢા ઉપરથી કે મને ભાવ આવી ગયો, સીધે પેલો થોડો થાય ને કે 12:30 વાગી ગયા, 12:30 વાગી ગયા, બંધ થાવ. એ મેં સાંભળી લીધું, રાઈટ? તો આવતીકાલથી આપણે અહીંયાથી આગળ વધશું કે આ પહેલો જે હેતુ છે આપણો, અહીંયાથી 1 by 1 પાસે 5 હેતુ. રેડી? ફાઇન. ઓકે, સો આઈ વિલ સી યુ લેટર. આવતીકાલે મળશું પાછા, સેમ ટાઈમ સેમ ડે.